જય જવાન જય કિસાન। આજ 25 તારીખ છે ને 11મો મહિનો છે અને જો અમારું ફાર્મ હાઉસ ઘણું ખરું બીજી વાર તૈયાર કર્યું છે। અમારા દાદાવાળું ખેતર હતું એમાં ઘણી અવનવી પ્રકારની ખેતી કરવાની છે તો આપણે તમને બતાવશું કે કઈ કઈ કરવાની છે। આ જો લસણ વાવવાની શરૂઆત કરી નાખીએ। જો મલ્ચિંગ 3 હોલનું હતું પણ નવા હોલ કર્યા છે 4 થી 5 એટલે 3 લાઈનો છે પણ થોડું જાડું આવવાનું છે કારણ કે મલ્ચિંગમાં બેટ ઘણો મોટો છે એટલે વધારાનું બગાડવાનું નથી। બીજી ભાગમાં પણ શું આવે છે તમને બતાવશું આપણે। તો જો સુરેશભાઈ પણ વાવી રહ્યા છે લસણ। કોઈ કેવું નહીં જો આ બાજુ 3 હોલનું મલ્ચિંગ છે અને જો આજે ગઈ સાલ આપણે લસણ આવી રીતના બોધવામાં આવ્યું હતું એનાથી લસણ બિલકુલ બગડ્યું નથી। જો 12 મહિના થઈ ગયા છે પણ એક પણ લસણ એવું જ નથી કે બગડ્યું હોય। તો આવી રીતના તૈયાર થાય તો પણ આવી રીતના કરીને મુકાય। અને આ બાજુ આપણે ગલગોટા વાવવાના છે આંતરભાગમાં એ પણ તમને બતાવશું। બધું તૈયારી કરીને મૂકી છે। જો આ બાજુ 3 હોલનું મલ્ચિંગ છે તો બંને બાજુ ભરતભાઈ શું આવ્યું હા જો એકમાં બંને બાજુ કાયગા વાયા છે અને બીજું આ ગલગોટા વાવવાના છે। જો ગલગોટા અને કાયગડાનો આંતરભાગ કરવાનો છે। જો વચ્ચેવાળા હોલમાં કશું આવ્યું નથી એમાં આપણે ગલગોટા વાવવાના છે। થોડી વાર પછી અમારી ટીમ આવી જાય એટલે લગભગ 1 થી 1.5 વીઘો આપણે ગલગોટાની ખેતી પણ કરવાની છે। પેલી બાજુ પણ ઘણી નવી ખેતી કરવાની છે તો ખાસ અમારો વિડીયો જોવાનું ના ભૂલતા। ગલગોટા તો આપણે બધાને ખબર જ છે કે ટ્રેમાંથી કઈ રીતે વાવે છે। આ જો એક છોડ છે જો હવે ત્યાં છોડ તૈયાર જ આવે ખાલી લઈને મલ્ચિંગ વાળા વચ્ચે હોલમાં આપણે વાવી દેવાનું છે। કોઈને પણ ગલગોટાની ખેતી કરવી હોય તો આ વખતે કહેજો કારણ કે રોપા ઘણા બધા તૈયાર કર્યા છે અમે। આ બાજુ પણ આપણે નવી ખેતી કરવાની છે। હજુ આ સાઈડ આપણે 1 વીઘો વાવ્યું નથી કશું એ વાવશું તો એ પણ તમને વિડીયો બતાવશું। હજુ પણ અમારે એક ફાર્મ હાઉસ ઉપર એક ખેતર બાકી છે એ તૈયાર કરશે તમને બતાવશું। જો વચ્ચે આપણે પાણીની સુવિધા ડબલ કનેક્શન આપ્યો છે એના માટે પણ કરેલું છે। તો આપણે નવી ખેતી કમ્પ્લીટ વાવેતર થઈ જાય ત્યારે આપણે ફરીથી વિડીયો બનાવશું। જય જવાન જય કિસાન।